સુરત એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે। બેંકોકથી આવતો એક પેસેન્જર 4 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો। રિમાન્ડ દરમિયાન તેની ટ્રોલી બેગના ગુપ્ત પડમાંથી વધુ 4.8 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ જંગી ઓપરેશનમાં મુંબઈનો જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળો એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX263 દ્વારા બેંકોકથી સુરત પહોંચતા જ પકડી પડાયો। તેની ચેકિંગ બેગમાંથી પ્રથમ તબક્કે 4 કિલો 435 ગ્રામ હાઇડ્રોવીડ કિંમત ₹1.41 કરોડ કબજે કરાયો હતો। NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો। રિમાન્ડ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે વધુ ડ્રગ્સ બેગના ઉપર નીચેના પડમાં છુપાવ્યા છે। કોર્ટમાંથી ફર્ધર રિમાન્ડ મેળવી બેગને ટેકનિકલ રીતે ખોલતા 4 કિલો 802 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના 4 પેકેટ મળી આવ્યા, જેની બજાર કિંમત ₹1.69 કરોડથી વધુ આંકાઈ છે। આ રીતે કુલ 8 કિલોથી વધુ હાઇડ્રોવીડ અંદાજે ₹3 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી મોટો રેકેટ તોડી પાડ્યો છે। વધુ આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ SOG અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે। આ જ એક કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી। 17/11/2025ના રોજ એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા। એમની પાસેથી અંદાજે 1 કરોડ 41 લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો।